ॐ श्रीहरितनयाय विद्महे लाछवाय पुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सोहम उपासना चतुर्दश अध्याय अहम तत्व અને સોહમ તત્વ। સોહમના સાધકોએ સોહમની ઉપાસના કરતાં પહેલાં અહમ તત્વ અને સોહમ તત્વ એ બંનેનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવું જોઈએ। તે માટે જ આ અધ્યાયમાં અહમ સોહમ સંબંધી વિવેચન કરવામાં આવે છે। અહમ તત્વનું વર્ણન કરતાં પ્રથમ એક પ્રાચીન કથાનું સ્મરણ થાય છે। કહેવામાં આવે છે કે શંખને બાળી ભસ્મ કરતાં તેને શીતળ જળમાં નાખવામાં આવે છે। તે વખતે જે જળમાં દાહિકા શક્તિ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે જ સ્વભાવથી ભ્રષ્ટ થતાં સર્વ વસ્તુઓ તેની પ્રતિકૂળ થઈ જાય છે। એ પ્રમાણે જ અહમ તત્વ પણ સોહમથી પૃથક થઈને અર્થાત સહ એ શબ્દનો ત્યાગ કરવાથી માત્ર અહમ રૂપમાં બદલાઈ જાય છે અને પુરુષ ચૈતન્યથી ઘણે દૂર જઈ પડે છે। ચિત્ત જ્યોતિર્મય પુરુષની ચિત્ત જ્યોતિ કણા જીવરૂપી અહમ જે ચિન્મય પુરુષ ચૈતન્યાશ્રયે સૂર્ય અને તેના કિરણની પેઠે અભેદ ભાવે ચિરકાલને માટે સંકલિત થઈ રહેવાથી પુરુષ તેને સોહમ ભાવે ગ્રહણ કરવા માટે બિંદુ માત્ર વિચલિત થઈ શકતા નથી। પ્રત્યેક લીલાવતાર સમયે જેને પૂર્ણ આદર્શ બતાવીને અસંખ્ય જીવને પોતાના અંગમાં મેળવી દીધા છે તે જ પરમ પ્રકૃતિ સોહમ અર્થાત ચૈતન્ય આશ્રિત જીવ સ્વતંત્ર અહમ રૂપે રૂપાંતર થયો। પુરુષ સ્વરૂપનું તત્વજ્ઞાન તેમાંથી દૂર થવાથી તે એક સ્વતંત્ર અહમ તત્વ રૂપે બદલાઈ ગયું છે। તે અને એ ચૈતન્ય સાથે એકત્ર નહીં રહેવાથી સમુદ્રના હૃદય પર બિંબ હોય છે તેની પેઠે અથવા અગ્નિગિરીમાંથી નીકળતી અગ્નિની ચિનગારીઓની પેઠે સ્વતંત્ર અવસ્થામાં તત્વ નામે ઓળખાયો છે। વિશાળ સમુદ્રના હૃદય પર બિંબ જેમ અખંડ અનંત આકાશને પોતાના ગર્ભમાં ધારણ કરીને અહંકાર પૂર્ણ થઈ ચારે દિશામાં વિચરી રહે છે અથવા અનંતગિરીમાંથી નીકળતી અગ્નિકણાઓ જેમ અનંત આકાશમાં અનેક વખત નીચે પૃથ્વી પર વિચરણ કરીને તેની નજીકના પૃથ્વી વિભાગને દગ્ધ કરે છે તે જ પ્રમાણે અહમ તત્વ પણ અનંત પુરુષના વિશાળ હૃદયપટ પર બિંબવત અખંડ ચૈતન્યને ગર્ભમાં લઈને અહંકારપૂર્વક જન્મ જન્માંતરનું સૂત્ર ગ્રહણ કરીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને એક લોકમાંથી બીજા લોકમાં વિચરણ કરે છે। ઉપરોક્ત અગ્નિકણાની પેઠે વિશ્વ બ્રહ્માંડમાં કેટલોક સમય ઉર્ધ્વમાં સ્વર્ગે અને અધોમાં નરકે નિવાસ કરીને મધ્યમાં રહેલા પૃથ્વીના જગત સંસારમાં તદ્દન દગ્ધ થઈ રહે છે।
કુંભારના ફરતા ચક્રના આશ્રયમાં રહેલી માટી જેમ નાના પ્રકારના આકારમાં બદલાઈ જાય છે. અર્થાત જુદા જુદા પ્રકારના માટીના વાસણો બને છે અને મનુષ્યના અનેક ઉપયોગમાં આવે છે. એ પ્રમાણે જ રૂપાંતર થયેલું અહંકાર પરમ પુરુષની દિવ્ય શક્તિ માયાચક્રમાં સપડાઈને વિવિધ પ્રકારની વિષય રચના કરવામાં જીવરૂપી સોહમનું અનેક પ્રયોજન સિદ્ધ કરે છે. એ પ્રયોજન માટે સહ અર્થાત આત્મભાવથી ભ્રષ્ટ થતાં તેના સર્વ કર્મ પ્રતિકૂળ થઈ જાય છે. તેથી જ એક પ્રાચીન કવિએ દૃષ્ટાંત કહ્યું છે કે પ્રતિકૂલમ ભવેત સર્વમ સ્વભાવાદ ભ્રષ્ટતામ ગતે પશ્યે ચૂર્ણીકૃતા શંખા દહ્યંતે સલિલૈરપી. આ શ્લોકનો ભાવાર્થ પ્રથમ જ લખવામાં આવ્યો છે. એ શ્લોકના દૃષ્ટાંતથી સમજી શકાય છે કે સોહમરૂપી શંખ તેનું શંખત્વ ધર્મ ત્યાગ કરે છે ત્યારે તે અહમરૂપ ભસ્મ થઈ જાય છે. અર્થાત શંખનું રૂપ બદલાઈ જાય છે અને તેમ થવાથી અખંડ ચૈતન્યમય જગત તેના સમક્ષ ખંડાકાર અને તાપમય સંસાર રૂપે બદલાઈ જાય છે. અર્થાત તે જીવને સમસ્ત જગત દુઃખ રૂપે ભાસે છે. આ પ્રસંગે બીજું દૃષ્ટાંત કહેવું યોગ્ય જણાય છે. એક કહેવત છે કે સંગતિ દોષથી સાધુને દંડ થાય છે. ઉપરોક્ત સોહમરૂપ જીવ સંબંધી પણ એવું જ બને છે. અહમ તત્વની સંગતિ દોષથી સાધુ જેવો જીવ નશ્વર સંસારમાં અસાર વિષય ભોગનો કેદી બને છે. શ્રીમંતને ઘેર પાડવામાં આવેલા હાથીના સંગતિ દોષથી વનમાં સ્વેચ્છાપૂર્વક વિચરણ કરતો હાથી જેમ બંધનના કૂવામાં પડે છે તે પ્રમાણે માયામુગ્ધ અવિદ્યા પ્રકૃતિના સંસાર ગૃહમાં પ્રતિપાલન થયેલા અહમની સંગતિમાં રહેવાથી વિદ્યારૂપી સુંદર વનમાં વિહાર કરનાર સોહમ પણ સંસારરૂપ કૂવામાં પડી દૃઢ બંધનમાં સપડાય છે. માયા પ્રકૃતિનો અવિદ્યાભ્રાંત અહમ પોતે જેમ ચૈતન્યમય પુરુષની ચિન્મય જ્યોતિથી ઘણે દૂર જઈ પડે છે અને તે જીવને પણ સંસારરૂપ મરુભૂમિમાં વિષયોરૂપ મૃગજળ દ્વારા તૃષ્ણા નિવારણ કરવાનો લોભ બતાવી આકર્ષણ કરી ધીમે ધીમે તેને અતિ દૂર લઈ જાય છે. અહંકારનો એવો જ સ્વભાવ છે કે તે ઉત્તમ વસ્તુમાંથી કનિષ્ઠ વસ્તુમાં જીવને આકર્ષી જાય છે. આ પ્રમાણે જીવ પોતાની ચિન્મય જ્યોતિમાંથી ભ્રષ્ટ થવાથી આત્મ સ્વરૂપ ભૂલી જઈને સ્વભાવથી વિપરીત ગતિ કરવા પ્રવૃત્ત થાય છે. એ સમયે જીવને પોતાની એવી સ્થિતિમાં ભગવત જ્ઞાન રહેતું નથી. ભાગવતમાં કહ્યું છે કે યેષાં પુરુષં સાક્ષાદ આત્મં બ્રહ્મમીશ્વરં ન ભજંસ્ત્યવ્યમ જાનંતિ સ્થાનાદ ભ્રષ્ટા પતંત્ય અધઃ. શ્રીમદ ભાગવત. અર્થાત જે જીવાત્માઓ સાક્ષાત બ્રહ્મમાંથી જન્મ પામેલા ઐશ્વર્યશાળી પુરુષ ભગવાનનું ભજન કરતા નથી અને તેને જાણવાનો યત્ન કરતા નથી તે જીવાત્માઓ પોતાના ગંતવ્ય સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગામી થાય છે. પ્રત્યેક જીવનો મુખ્ય ઉદ્દેશ પરમપિતા પરમેશ્વરને ઓળખવો અને જે કોઈ ઉપાય દ્વારા તેમના સમક્ષ જઈ શકાય અર્થાત તેમના દર્શન થાય એ જ પ્રત્યેક જીવનું કર્તવ્ય કર્મ છે. એ કર્મ અને જ્ઞાનશૂન્ય માર્ગ એ જ જીવને માટે અનિષ્ટકારક માર્ગ છે. સત્ય માર્ગનો ત્યાગ કરી વિકટ ભયંકર જંગલનો માર્ગ પકડવા સમાન છે. અહમ તત્વના પ્રલોભનથી
સંસાર પ્રવાસી જીવ એ પ્રમાણે જ ભયંકર માર્ગે વિચરણ કરી ધીમે ધીમે અધમથી અધઃ નીચે પડે છે. પર્વતમાંથી નીકળતી નદી જેમ અધઃપતન પામે છે, અર્થાત ઉર્ધ્વમાંથી પૃથ્વી પર અધઃમાં પડે છે, તેમ જીવ પણ પોતાના પુરુષ ચૈતન્ય સ્વરૂપમાંથી એક વખત ભ્રષ્ટ થઈને અહમ તત્વમાં અધઃપતિત થતાં જ અનેક ક્લેશમાં પડે છે અને થોડા સમય પછી પુનઃ સત્ય માર્ગ ગ્રહણ કરી શકતો નથી. વિષય ભોગના લોભ માટે જેમ સ્ત્રી પોતાના પતિનું કુળ પરિત્યાગ કરીને એક વખત પરપુરુષ સાથે સ્વગૃહનો પરિત્યાગ કરે છે, ત્યારે બીજા પુરુષો પણ તે સ્ત્રીને વિશેષ લોભ બતાવી તેને વિશેષ ધર્મભ્રષ્ટ કરે છે, તેમ જીવ પણ પોતાની પરાકૃતિ રૂપ સ્વકુળ પરિત્યાગ કર્યા પછી ચિન્મય પુરુષ અન્ય પતિનો ત્યાગ કરીને એક વખત અહમ તત્વરૂપ પરમ પુરુષની સંગતિ કરવાથી અસંખ્ય કામ, ક્રોધ આદિ પરપુરુષો તેની સમક્ષ આવીને ઊભા રહે છે અને તેને અનેક પ્રકારના પ્રલોભન બતાવે છે. અહમ તત્વની ઉશ્કેરણીથી મદમસ્ત બનેલો વિમુગ્ધ જીવ તે સમયે કામ, ક્રોધ આદિ પ્રલોભનોને સ્વીકાર્યા સિવાય રહેતો નથી. ભયંકર વાવાઝોડામાં સપડાયેલા નૌકાના નાવિકની પેઠે જીવ ભવસમુદ્રમાં મહાન વિપત્તિના વમળમાં અટવાય છે અને તેથી તેની દેહ નૌકા સત્વર ડૂબી જાય છે. આવા ભયંકર સંકટ સમયે અકળાયેલો, ગભરાયેલો જીવ કોઈ પણ પ્રકારે આત્મરક્ષણ કરી શકતો નથી. અહમ તત્વના સંગતિ દોષથી જીવની એવી વિકટ સ્થિતિ જોઈને તેનું વિવેકશૂન્ય જ્ઞાન પણ તેને જરા પણ સંકોચ વગર વિપરીત માર્ગ દર્શાવે છે. જીવના એવા વિવેકશૂન્ય અવિવેક જ્ઞાનને લીધે સંસારના મોહ મમત્વથી દેહાત્મ બુદ્ધિને લીધે કર્મ પ્રવાહમાં પડીને જન્માંતરે દેહાંતર પ્રાપ્ત થાય છે. તેથી તેને એક યોનિમાંથી બીજી યોનિ, બીજી યોનિમાંથી વળી એક ત્રીજી યોનિ, આ પ્રમાણે તે અહંકારી જીવને પશુ, પક્ષી, કીટ, પતંગ આદિ અસંખ્ય યોનિઓમાં ભટકવું પડે છે અને વિવિધ પ્રકારના વિષય ભોગ ભોગવતા જર્જરિત હૃદયે અનંત અતૃપ્ત વાસનાને લીધે દિશાભ્રષ્ટ અને શ્રમિત થયેલો જીવ સંસારમાં સુખ પ્રાપ્ત કરવાની તૃષ્ણામાં ને તૃષ્ણામાં થાકી જાય છે, શોકગ્રસ્ત થાય છે. એક વખત માર્ગ ભ્રષ્ટ થવાથી તે જીવ પછીથી કોઈ દિશા માર્ગનો નિર્ણય કરી શકતો નથી. અહંકારનો એવો જ દુષ્ટ પ્રભાવ છે. મરુભૂમિમાં મૃગજળ જોઈને જેમ તૃષા શાંત કરવાની ઈચ્છા થાય છે, તેમ સંસારરૂપ મરુભૂમિમાં કામિની કંચનરૂપ મૃગજળથી ભ્રાંત થવાથી જીવ શાંતિરૂપ જળ પ્રાપ્ત કરવાની આશામાં આમ તેમ દોડતો ફરે છે. એવી અવસ્થા હોવાથી જ માયાબદ્ધ જીવો સંસારમાં કોલાહલ કરી રહ્યા છે. અનેક જીવાત્માઓ વિવિધ પ્રકારના વિષયો પ્રત્યે કલ્પિત ભોગ ભોગવવાની તૃષ્ણામાં દોડાદોડ કરી રહ્યા છે. એવા પ્રકારના નાશવંત વિષય ભોગ ભોગવતા કોઈ વખત તેઓ આનંદ માને છે અને કોઈ વખત અશ્રુપાત કરે છે. કોઈ વખત આત્મવિસ્મૃતિના વિષમ અંધકારમાં ડૂબી જાય છે. એ જ જીવોની સંસાર આશ્રમની અતિ ગહન નીચ અવસ્થા કહેવાય છે. એ અવસ્થામાં જીવનું આત્મજ્ઞાન કાળા વાદળા નીચે ઢંકાયેલા સૂર્યની પેઠે આચ્છાદિત થઈ રહે છે. એ આવરણ સહિત એક થઈને જીવ
પોતાને હું સમજે છે. યોગ દર્શનમાં એ અવસ્થાને અસ્મિતા જ્ઞાન કહે છે. અહમ તત્વના મૂળમાં એ જ અસ્મિતા જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનને જાણવાથી જ અહમને સ્વતંત્ર રૂપે દર્શન કરવાની યોગ્યતા થાય છે. અમે પ્રથમ એ સંબંધી આલોચના કર્યા પછી અહમ તત્વ સંબંધી વિશેષ વિવરણ કરીશું. દૃગ્દર્શન શક્તોરેકાત્મતૈસ્મિતા પાતંજલ સાધનયર, અર્થાત દૃક્શક્તિ અને દર્શન શક્તિ એ ભિન્ન નથી. તેથી ઉભયનું અભેદ જ્ઞાન થાય તે જ્ઞાનનું નામ જ અસ્મિતા કહેવાય છે. ચિન્મય પુરુષ ચૈતન્ય આત્માનો જે જીવ ભાવ અર્થાત ચિન્મય પુરુષની ચિત્ત જ્યોતિ કણા પ્રાણના માયાગર્ભના આશ્રયે મહદ આદિ હિરણ્યમય કોષ પર, તમોમય કોષ પર અથવા આવરણ પર પ્રતિભાત થવાથી તેને આત્માનો જીવભાવ કહે છે. એ જીવભાવનું દર્શન એનું શાસ્ત્રીય નામ જીવાત્મા અથવા બુદ્ધિ તત્વ છે. એ જીવાત્મા અથવા બુદ્ધિ તત્વ ચિન્મય પુરુષ ચૈતન્યનું ઈક્ષણ અર્થાત દૃષ્ટિ માત્રથી ઉત્પન્ન થવાથી એને દર્શન શક્તિ કહે છે. અને ચિન્મય પુરુષનું ચૈતન્ય નામ દૃક શક્તિ છે. તમારી દર્શન શક્તિથી જેમ તમે સ્વતંત્ર છો તે પ્રમાણે જ એ દૃક શક્તિ અથવા પુરુષ ચૈતન્ય શક્તિથી એ દર્શન શક્તિ અથવા જીવ સ્વતંત્ર છે. સ્ફટિક સમક્ષ જેવા પુષ્પ અથવા અગ્નિ સહિત જેમ લોહ હોય તો જેમ પરસ્પર ધર્મ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે જ એ દૃક શક્તિ અથવા પુરુષ ચૈતન્ય સમક્ષ દર્શન શક્તિ બુદ્ધિ તત્વ અથવા જીવ રહેવાથી પુરુષના ધર્મથી પ્રકાશિત થઈને પોતાને પુરુષ સમજે છે અને પોતે પુરુષ જ થઈ બેસે છે. દૃક શક્તિ અથવા પુરુષ ચૈતન્ય અને દર્શન શક્તિ જીવ અથવા બુદ્ધિ તત્વમાં ભેદ છે. તેથી જ જીવ અને દર્શન શક્તિને જે અભેદ જ્ઞાન થાય છે તેને જ અસ્મિતા અથવા અહમ તત્વ કહે છે. તમારા ચૈતન્ય સાથે તમારી બુદ્ધિનું હંમેશા પાર્થક્ય રહે છે. તેથી તમે મનમાં ધારો છો કે હું ચૈતન્યવાન છું. એ ચૈતન્ય અને બુદ્ધિનું પરસ્પર ઐક્ય થવાથી તમારો જે તાદાત્મ ભાવ થાય છે તે જ તમારી અસ્મિતા અથવા તમે સ્ફટિક અને જવાપુષ્પ અથવા અગ્નિ અને લોહ એ જેમ હંમેશા જુદી વસ્તુ છે તે પ્રમાણે જ તમે અને તમારું ચૈતન્ય એ ચીર પૃથક પદાર્થ છે. અર્થાત એ વસ્તુઓની પેઠે જ એકબીજા પર પ્રતિભાત થઈને અહમ તત્વાત્મક જીવ ઉપાધિ ધારણ કરી છે. એ અસ્મિતા અહમ જ્ઞાનથી જ તમારો સંસાર અથવા સંસારના સર્વ દુઃખનું મૂળ કારણ ઉત્પન્ન થયું છે. દર્પણ જેમ અનેક વસ્તુઓનું પ્રતિબિંબ ધારણ કરે છે તે પ્રમાણે જ તમારું ચિત્ત ચૈતન્ય અથવા ચિત્ત દર્પણ ઉપર તમારી બુદ્ધિ, મન, ઇન્દ્રિય આદિ યુક્ત શરીર અને વિષય પ્રપંચ સહિત જગત સંસાર પ્રતિબિંબિત થઈ રહ્યું છે. અનુકૂળ અને પ્રતિકૂળ વાયુ વહન થવાથી વિશાળ સમુદ્રપટ ફીણના અસંખ્ય પરપોટામય વીચીમાળા સહિત ભયંકર તરંગ આકારે બદલાઈ જાય છે. તે પ્રમાણે જ તમારી કામનાઓને લીધે, અનુકૂળ વાયુને લીધે વિશાળ ચિત્ત સમુદ્રપટ પર અશેષ દુઃખના ડગલા સહિત સંસાર જણાય છે અને તે જ સ્થૂલ દેહાકાર ગઠિત કરે છે. દર્પણમાં પ્રતિબિંબનો ત્યાગ કરવાથી જેમ પ્રતિબિંબના આધાર સ્વરૂપ સ્વચ્છ દર્પણ જોવામાં આવે છે તે પ્રમાણે જ તમારા ચિત્ત દર્પણમાં તમારું સત્ય સ્વરૂપ જોવાનું સામર્થ્ય છે. તમારું ચિત્ત દર્પણ એ જ તમારું સોહમ ભાવાત્મક
આત્મવાચક અહમ છે એ અહમરૂપ આત્મ શરીરને તમારી બુદ્ધિ આદિ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર સહિત સંસારથી પૃથક કરીને તમારા દેહમાં રહેલા તદ્વાચક પ્રણવ ધનુષ્ય પ્રત્યે યોજના કરીને હિરણ્યગર્ભરૂપ ગુણની સહાયતાથી બ્રહ્મજ્ઞાનરૂપ લક્ષ્ય પ્રાપ્તિ કરવી પડશે. મુખ્ય જ્ઞાન અને ભક્તિ માટે યોગશાસ્ત્રમાં અનેક ઉપદેશ પ્રકટ કરવામાં આવ્યા છે. સર્વસાધક સંપ્રદાયોમાં તેનું અનુશીલન કરવાની વિધિ પ્રચલિત છે અને એ જ પ્રચલિત માર્ગ ગ્રહણ કરીને તે સંપ્રદાયના સાધકો પરિચાલિત થાય છે. તેમ છતાં સાધારણ રીતે જ અમે કોઈ પણ સાધક કે સંપ્રદાયને એ માર્ગનું લક્ષ્ય જ્ઞાન ભક્તિ અને પ્રેમ સંપન્ન થયેલો જોઈ શકતા નથી. અર્થાત સાધકોના હૃદયમાં જ્ઞાન ભક્તિ અને પ્રેમ જણાતો નથી. દેવતા મંત્ર અને ગાયત્રી આદિનો એક રીતે સાધકો દ્વારા જ ત્યાગ જ કરવામાં આવ્યો છે. કેટલાક થોડા મનુષ્યો સામાન્ય રીતે સંધ્યા વંદના અને ઉપાસના કરે છે. તેઓ પણ દીર્ઘકાલ પર્યંત ઉપાસના કરવા છતાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેમ શક્તિનો આશ્રય પ્રાપ્ત કરી શકતા નથી. તેથી જ ગહન પર્વત કંદરા નિવાસી એક સિદ્ધ મહાત્માની આજ્ઞાથી આ લેખ લખાયો છે. જેમ તે મહાત્માની અદૃશ્ય આજ્ઞા અને પ્રેરણા થાય છે તેમ લેખ લખાય છે. લેખકમાં વિદ્યા બુદ્ધિ કે સિદ્ધિ કંઈ પણ નથી. અહમ તત્વની આલોચના કરતાં આ પ્રમાણે કહેવાનું પ્રયોજન એ જ છે કે જીવનું સત્ય સ્વરૂપ તે સોહમ છે. તે સ્વરૂપ તે ભાવ ગુરુકૃપા સિવાય માત્ર પુસ્તકોમાં વાંચેલી વિદ્યાથી કલ્પી શકાતું નથી. તેમ પૂરેપૂરું જાણી શકાતું નથી. ગુરુકૃપા હિ કેવલમ ગુરુની કૃપા એ જ સોહમનું તત્વ બરાબર સમજાવી શકે છે. અહમ તત્વ સાથે જીવનો જે સંબંધ છે તે જીવનું જીવત્વ રહેશે ત્યાં સુધી દૂર થવાનો નથી. જીવ જે કંઈ કરશે અર્થાત સૂક્ષ્મ વિચાર ચિંતનથી તે સ્થૂળ દેહ ઇન્દ્રિયના કાર્ય પર્યંત સર્વ અવસ્થામાં તેના સહકારી રૂપે અહમ સદા અવસ્થિત રહેશે. તેમ છતાં એક અંશમાં જીવની સ્વતંત્રતા છે. જીવ જો પરોક્ષ જ્ઞાન દ્વારા અહમ તત્વને સમજી શકે અને તેના લોભ મોહમાં નહીં સપડાતા તેની દિશામાં આકર્ષાઈ જાય નહીં અને પુરુષ ચૈતન્યની ધારણામાં પોતાના સર્વકર્મની પ્રતિષ્ઠા કરી શકે અર્થાત પુરુષ ચૈતન્યની પ્રાપ્તિ માટે જ સર્વકર્મો કરવા પ્રવૃત્ત થાય તો અહમ પણ ધીમે ધીમે તેની પાછળ પાછળ આકર્ષાય તેવો જ ભાવ ધારણ કરશે. અર્થાત અહમ ભાવનો લોપ થઈ ધીમે ધીમે સોહમ સ્વરૂપ થઈ જશે. જેમ અનેક કુટેવોથી સપડાયેલો એક નોકર સદગુણી સાત્વિક શેઠની નોકરીમાં રહ્યા પછી શેઠના સદગુણો જોઈ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા માંડે તો ગમે તેવો દુષ્ટ સ્વભાવનો નોકર પણ સદગુણી થઈ જાય છે. તે પ્રમાણે અહમ તત્વની જે મનુષ્યમાં અધિક માત્રા વ્યાપેલી હોય, જે મનુષ્યમાં કેવળ અહમ ભાવ જ પ્રાધાન્ય થઈ રહ્યો હોય, જે મનુષ્ય અહંકારને વશ થઈ નાના પ્રકારના ભોગવિલાસ વૈભવ સુખમાં જ કેવળ સપડાઈ રહ્યો હોય, તેને જો તેના અહંકારનું ભાન થાય, તેને પોતાના અહંકારથી મળેલા ક્ષણિક નાશવંત સુખ બરાબર સમજાય અને તે ક્ષણિક સુખ પ્રાપ્ત કરવાની થતી અનેક હાનિ, અનેક પ્રકારના ક્લેશ અને અનેક પ્રકારના દુઃખનું સ્વરૂપ બરાબર સમજાય અને એ સમજાવવા માટે જ કોઈ જ્ઞાની ગુરુની સંગતિ થાય તો જ તેનો અહમભાવ નાશ પામી તે સોહમ સ્વરૂપ બની જાય.
સંસારમાં જે મનુષ્યોએ અહમભાવ ધારણ કરી સ્વાર્થી, કપટી, લોભી, દુરાચારી, ખુશામતખોર મિત્રો, નોકર અને સગાના પંજામાં સપડાઈ અનેક કુકર્મો કર્યા છે, અનેક પ્રકારના વિનાશ કર્યા છે અને અનેક મનુષ્યોને અનેકના ધનમાલને પાયમાલ કર્યા છે. તેમને જો પોતાના પાપ કર્મનું, અહંકારના સાચા સ્વરૂપનું અને ક્ષણિક સુખનું ભાન થાય અને ગુરુ કૃપાથી સોહમનું સાચું સ્વરૂપ સમજાય તો તે જીવ મટી શિવ થઈ જાય, જીવાત્મા મટી પરમાત્મા થઈ જાય અને તે જ આત્મબ્રહ્મની સૃષ્ટિમાં સત્ય સુખનો ભોગતા થઈ શકે છે. જીવમાં અનેક પાપ પ્રપંચ ભરેલા છે, તેને તે વસ્તુ સ્થિતિનું બરાબર જ્ઞાન થાય. પાપ, પ્રપંચ, લોભ, સ્વાર્થ આદિ દુર્ગુણોનો ત્યાગ કરવામાં આવે તો જ તે બ્રહ્મપદ રૂપ સોહમ પદનો અધિકારી થાય છે. ભગવાન જે કાર્યથી સંતુષ્ટ રહે છે તે જ કાર્ય કરવામાં મનુષ્ય જીવ પ્રવૃત્ત થાય તો તેનું જ જીવન કૃતાર્થ થાય છે. તે જ સોહમ રૂપ બની જાય છે. તેને જ આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય છે અને પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. જીવ પોતાની બુદ્ધિના બળથી અનીતિ, ક્ષણિક વિષય સુખ પ્રત્યે ત્યાગ, વૈરાગ્ય ધારણ કરે, અર્થાત અહમના લોભમાં મુગ્ધ થઈ આકર્ષાય નહીં અને પુરુષ બ્રહ્મ ચૈતન્યને ચિત્તદાન અર્થાત અહમ દ્વારા થયેલા સર્વ કાર્યો પુરુષ ચૈતન્ય બ્રહ્મમાં આરોપણ કરે તો અહમ પણ તેની પાછળ પાછળ ક્રમશઃ સોહમ ભાવ ધારણ કરવા સમર્થ થશે. વિષય ઇન્દ્રિયોની માયાના સ્પર્શથી સંસારની અનેક કામના, વાસનામાં બુદ્ધિ પ્રવેશ કરવાથી બુદ્ધિ તત્વ અથવા જીવ, પુરુષ ચૈતન્ય ધર્મ દ્વારા પ્રકાશિત થવાથી તેનો ચૈતન્ય ધર્મ પોતાની કામનાના રંગમાં રંગાઈને પોતે પોતાને જ ચૈતન્યવાન સમજે છે. એમ થવાથી જ અહમ તત્વ અહંકારની ઉત્પત્તિ થાય છે. વરાળ જેમ એક સ્થળે રોકાઈને બીજા યંત્રમાં પ્રવેશ કરતાં જ તે યંત્ર ગતિશીલ, કાર્યશીલ થાય છે, તે પ્રમાણે જ અહમ તત્વમાં રોકાયેલું ચૈતન્ય, બુદ્ધિ, મન આદિ ઇન્દ્રિયોમાં પ્રવેશ કરવાથી તે સર્વ યંત્રો ચેતનવંત, કાર્યશીલ થાય છે. જો તેનામાં ચેતનનો પ્રવેશ ન થાય તો તે સર્વ ઇન્દ્રિયો જડવત જ થઈ રહે છે. જડયંત્રોની સહાયતાથી બુદ્ધિશાળી કારીગર જેમ અનેક દુર્લભ કાર્યો સુલભ કરી સંસારનું અનેક ગણું કલ્યાણ કરી શકે છે, તે પ્રમાણે સોહમ તત્વનું જ્ઞાન સંપાદન કરેલો ચૈતન્ય જીવ અહમ અને અહમ જ્ઞાનથી ઉત્પન્ન થયેલું મન વગેરે ઇન્દ્રિય આદિ જડ પદાર્થોની સહાયતાથી અનેક કાર્ય સંપન્ન કરી પોતાનું અને જગતનું અનેક ગણું કલ્યાણ સાધન કરી શકે છે. એ કારણથી જ અમે સોહમ સંબંધી વિવરણ કરવા પહેલાં અહંકાર તત્વ સંબંધી વિવરણ કર્યું છે. અહમ તત્વ અંતર્ગત અહમ શબ્દ અવ્યય અનહ ધાતુ પ્લસ અમ પ્રત્યયથી અહમ શબ્દની રચના થઈ છે. અનહ ધાતુનો અર્થ અન્ય અથવા ભિન્ન ગતિ, સ્વસ્વરૂપ અવસ્થાથી ભ્રષ્ટ થઈ અથવા તેનાથી વિપરીત જે ભિન્ન ગતિ તેને જ અહમ કહે છે. શ્રી ભગવાનનો ચિદવીર્ય પ્રાણ માયા માર્ગના અવલંબનથી પુરુષ પ્રકૃતિને આશ્રયે મહત અથવા હિરણ્યગર્ભની અધીનતામાં સ્વસ્વરૂપાવસ્થાથી ભ્રષ્ટ થવાથી અથવા તેનાથી વિપરીત વિકાર પ્રાપ્ત થવાથી અહમ તત્વરૂપે બદલાઈ જાય છે અથવા તેનું રૂપાંતર થાય છે. જે સજ્જનોએ સાયન્સનો અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે લાઇટ, જ્યોતિ અને તેની એનર્જી, શક્તિએ
બંને અભિન્ન ભાવે કાર્યશીલ છે. એ લાઇટ જ્યોતિ તેના વિઝિબલ પોર્શનના કેટલાક કંપન અથવા વેવ્સના હ્રસ્વ દ્રુત સ્પંદન દ્વારા એનર્જી સ્પંદિત થઈને લાઇટ આપણને નાના પ્રકારના રંગથી પ્રકાશિત જણાય છે. નીલ બ્લુ વર્ણમાં લાઇટની એનર્જી સર્વ કરતાં અધિક અને રેડ અથવા લાલ રંગમાં સર્વથી ઓછી જોવામાં આવે છે. લાઇટની એનર્જી બ્લુ રંગમાંથી ઓછી થતી રેડ રંગમાં આવ્યાથી તે પછી લાઇટ આપણી આંખના ગોલકમાં પ્રતિફલિત થતી નથી. એ સમયે એ એનર્જી હોવા છતાં લાઇટ અલ્ટ્રા રેડમાં અદૃશ્ય થઈ જાય છે. દિવ્ય જ્યોતિ પ્રાણ પણ એ પ્રમાણે રજઃગુણ ક્ષેત્રમાં આવવાથી તે આપણી બુદ્ધિ અથવા જ્ઞાનને જણાતો નથી. એ સમયે તેનામાં પૂર્ણ શક્તિ હોવા છતાં તેની સ્વરૂપ અવસ્થામાં વિચ્યુત અથવા તેનાથી વિપરીત વિકાર પ્રાપ્ત થઈને ભિન્ન ગતિ અથવા અજ્ઞાન તમસાચ્છન્ન અવસ્થા થાય છે. એને જ અહમ તત્વ અથવા અહંકાર કહે છે. ભાગવતમાં પણ એમ જ કહ્યું છે કે મહત્તત્વાદ વિકૃણવાદહમ તત્વમ વ્યજાયત. શ્રી ભગવાનના ચિદવીર્ય દ્વારા ઉત્પન્ન થતું મહત્તત્વ વિકાર પ્રાપ્ત થતાં તેમાંથી જ ક્રિયાશક્તિથી અહમ તત્વની ઉત્પત્તિ થાય છે. ગુણ પ્રકૃતિનું પુરુષમાં અનુરંજન થવાથી સ્વતંત્ર જ્ઞાનના અભાવે તેને તાદાત્મ્ય જ્ઞાન થાય છે. અર્થાત પ્રકૃતિ તત્વમાં જે જ્ઞાનાભાસ પ્રતિબિંબિત થાય છે તે જ્ઞાનાભાસ એ જ અહમપદ વાચ્ય જીવાત્મા અથવા બુદ્ધિ તત્વ છે. અનેક આધારપાત્ર અને વૈચિત્ર્યને લીધે એક સૂર્ય અસંખ્ય પ્રતિબિંબ રૂપે જણાય છે. તે પ્રમાણે ગુણ પ્રકૃતિના આધાર પાત્ર વૈચિત્ર્યને લીધે બીજરૂપ અનંત કારણના સમન્વયથી એક પ્રજ્ઞાત્મા પ્રાણ સૂર્યના અસંખ્ય પ્રતિબિંબ સ્વરૂપ જીવાત્મા અથવા અહમની ઉત્પત્તિ થાય છે. એ જીવાત્મા ક્વચિત તેના આધાર પાત્રની વિચિત્રતાથી અદૃષ્ટવશ કોઈ કારણને લીધે મોહ પ્રાપ્ત નહીં થતાં પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ રહે છે, અથવા અદૃષ્ટવશ કારણને લીધે અથવા સુખ દુઃખથી વિચલિત થઈને આધાર અથવા શરીરના ધર્મ પ્રમાણે પરિચાલિત થાય છે. એ બે પ્રકારની પ્રાપ્ત કરીને જ જીવાત્મા અથવા અહમ બ્રહ્મજ્યોતિરૂપ પ્રાણ કેન્દ્રમાં પરિધિ વેષ્ટિત અરસમૂહની પેઠે સંયોજિત રહીને કેન્દ્ર અને પરિધિના દૂરત્વ અને સન્નિકટવત્વરૂપ બદ્ધ અને મુક્ત નામથી ઓળખાય છે. એમાં બદ્ધાવસ્થા એટલે પંચભૌતિક સ્થૂલ શરીરધારી જીવતત્વ અને મુક્તાવસ્થા એટલે સંસાર પ્રત્યે અનાસક્ત સ્વતંત્ર દેવત્વ જીવત્વ એ અવિદ્યા પ્રકૃતિ ક્ષેત્ર અને દેવત્વ એ વિદ્યા પ્રકૃતિ ક્ષેત્ર. જીવ અને બ્રહ્મના મધ્યસ્થાનમાં એ જ વિદ્યા પ્રકૃતિ ક્ષેત્ર છે. એ પ્રકૃતિ તત્વના નામથી ઓળખાય છે. ગાડીના ચક્ર પરિધિમાં જેમ સર્વ આરાઓ ગ્રથિત થઈને રહે છે તે પ્રમાણે જ પ્રકૃતિ તત્વની પરિધિમાં જીવ તત્વરૂપ સર્વ આરાઓ ગ્રથિત થઈ રહ્યા છે. જીવ તત્વ, પ્રકૃતિ તત્વ અને બ્રહ્મ તત્વ એ ત્રિપુટી સહિત એક સુમહાન ચક્રાકારથી અખંડ બ્રહ્માંડમાં અદ્વિતીય બ્રહ્મ તત્વ અથવા ચક્ર નિત્ય ફર્યા કરે છે. એક પરમાત્મા જ સ્વક્રિય ક્રિયાશક્તિ દ્વારા પ્રકૃતિ તત્વમાં પ્રતિબિંબિત અવસ્થામાં દેવ તત્વ અને રૂપાંતરિત જીવ તત્વ થઈને પોતાની ચિત્ત અથવા જ્ઞાન શક્તિ દ્વારા નિમિત્ત કારણ થાય છે. એ જ ચિત્ત શક્તિ બ્રહ્મજ્યોતિ પ્રજ્ઞાત્મા એ જ પ્રાણ ગાડીના ચક્રના કેન્દ્ર મધ્યસ્થાન રહેલી શલાકામાં આબદ્ધ થઈને ચક્ર ગાડીનું પૈડું જેમ ફર્યા કરે છે તે પ્રમાણે જ એ જીવ તત્વ
અને પ્રકૃતિ તત્વ એકત્ર થઈને બ્રહ્મચક્ર, પણ એ જ પ્રાણ કેન્દ્રમાં આબદ્ધ થઈને ફર્યા કરે છે. એનું નામ ઉર્ધ્વ, અધઃ સ્વર્ગ, નરકમાં, અસંખ્ય સૂર્યમંડલમાં, અનંત ગ્રહ ઉપગ્રહ સહિત દેવ અને જીવ તત્વ સમન્વિત પ્રકૃતિરૂપ પરિધિમાં ફરી રહેલું સંસાર ચક્ર છે. ગાડીના ચક્રના સર્વ આરા જેમ ઉર્ધ્વ અધઃ ફરવાથી જેમ કોઈ વખત દેખાય છે ને કોઈ વખત તે દેખાતા નથી, તે પ્રમાણે પ્રકૃતિ તત્વની પ્રકટ અવસ્થા એ જીવ અને જગતની સૃષ્ટિ અને અપ્રકટ અવસ્થા એ મૃત્યુ અથવા પ્રલય પ્રકૃતિના પરિધિના અભ્યંતરમાં અવસ્થિત આરા સ્વરૂપે જે જીવાત્મા કે જે એ પ્રાણ કેન્દ્રમાં આશ્રય કરે છે તેનું પરિભ્રમણ કરવાના કાર્યનો અંત આવે છે. અર્થાત તે એ ચક્રના નાભિદેશમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તેને પુનઃ પુનઃ ફરવાનું રહેતું નથી. અર્થાત તેને વારંવાર જન્મ મરણના સંસારના ચક્રાવામાં પડવાનું થતું નથી. એનું નામ જ સોહમ એ અવસ્થાને મુક્તિ, મોક્ષ અથવા અનંત શાંતિ કહે છે. પણ જીવ તેની એ સોહમ અવસ્થા ભૂલી જઈને, અર્થાત તેનું પ્રાણ કેન્દ્ર પ્રત્યે લક્ષ્ય નહીં રાખતા પ્રકૃતિરૂપ ચક્ર પરિધિ પ્રત્યે લક્ષ્ય કરતાં તેને સંસારમાં વારંવાર જન્મ ધારણ કરવા રૂપ ચક્રાવામાં પડવાનું મન થાય છે. તે પોતે જ પોતાના મનથી એમ ફરવાનું સમજે છે. એમ થવાથી જ તે જીવનો જન્મ મૃત્યુના પ્રવાહમાં અનંત કર્મમય સંસાર બને છે. અને એ પ્રમાણે પરિણિત થયેલી બુદ્ધિનું નામ અહમ અથવા અહંકાર. જેમ ગાડાના પૈડામાં એક ગોળ ચક્ર હોય છે અને તેની અંદર લાકડાના કેટલાક કટકા જડેલા હોય છે, તેને અર અથવા આરા કહે છે. ગાડાનું પૈડું ફરે છે તેમ આરાઓને ફરવું પડે છે અને તેનું કેન્દ્ર અને પૈડાના ગોળ લાકડામાં જેમ દૂરત્વ અને સન્નિકટત્વ જણાય છે, તેમ જીવાત્માને પણ અહંકાર થવાથી ભવાટવયમાં વારંવાર ફરવું પડે છે. અર્થાત જન્મ મરણ ધારણ કરવો પડે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લાછબાઈ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ